નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ। ખેડૂતો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ત્યારે આગાહીકારો ચોમાસાને લઈને નવી આગાહી લઈને આવ્યા છે। આગાહીકારોનું ચોમાસું ક્યારે આવશે તેને લઈને અલગ અલગ અનુમાન છે। વહેલું, મોડું કે સમયસર તેને લઈને અલગ અલગ મત પણ સામે આવ્યા, પરંતુ તેઓ ચોમાસું નબળું નહીં રહે તેને લઈને એક મત ચોક્કસ છે। ત્યારે આગાહીકારોના મતે નોંધી લો ચોમાસાના આગમનની સંભવિત તારીખો। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? ચોમાસું હજુ કેટલું છેટું? કેટલીક મોસમ પ્રણાલીઓ આકાર લઈ રહી છે। લગભગ 13 કિલોમીટર અંતરમાં એક અપર વિંડની એક સિસ્ટમ આકાર લઈ રહી છે। લગભગ 8 થી 12 કિલોમીટરમાં આ વિંડ છૂટા પડે તો નીચેથી લગભગ હવાની ખેંચે અને ચોમાસું આવવાની લગભગ શક્યતા થઈ શકે। નવી સિસ્ટમ કેટલી મજબૂત? 16-17 તારીખથી જે સિસ્ટમની અસર થશે એ લગભગ આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો હોય તેને થોડોક લાભ મળશે, બીજા વિસ્તારોને એનો લાભ કદાચ બહુ નહીં મળે। જ્યોતિષીઓની ચોમાસાને લઈને શું છે ભવિષ્યવાણી? શરૂઆતમાં ચોમાસું વહેલું પહોંચી ગયું મુંબઈમાં, પણ ત્યાર પછી અટકી ગયું અને એને કારણે લોકોને એમ થઈ ગયું છે કે આ ચોમાસું ક્યાં ગયું અને હવે વરસાદ આવશે કે નહીં, પરંતુ એવી કોઈ શંકા રાખવાની જરૂર નથી। 15 જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। શું ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર છે? પરંતુ વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે, બની રહી છે। વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી। ગુજરાતમાં ચોમાસાની પધરામણીની રાહ જોવામાં આવી રહી છે। આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ આવતું હોય છે, પરંતુ આ વર્ષે જે રીતે ચોમાસાએ કેરળ અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારી છે, જેના કારણે એવી આશા બંધાઈ છે કે ચોમાસું આ વર્ષે 15 જૂન પહેલા જ આવી શકે છે। જો કે ચોમાસું હાલ ગુજરાતથી થોડે દૂર સ્થિર થઈ ગયું છે, આગળ નથી વધી રહ્યું, જેના કારણે મેઘરાજાના મનમાં શું ચાલી રહ્યું છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। ખેડૂતો પણ કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। ભીમ 11 આવી જતા વાવણીના મંડાણ કરવાની તૈયારી પણ ખેડૂતોએ કરી, પણ તેમને સવાલ મૂંઝવી રહ્યો છે કે ચોમાસું વહેલું ન આવે તો કંઈ નહીં, પરંતુ સમયસર તો આવશે ને। હવે અંબાલાલ પટેલની ચોમાસાને લઈને ચિંતા મુક્ત કરતી આગાહી સામે આવી છે। એક મજબૂત સિસ્ટમ બની છે, બની રહી છે। વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી અને તારીખ લગભગ 14 થી 19 અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમમાં લગભગ દક્ષિણ ભારતના ભાગમાં, કર્ણાટકના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં 200 ml જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ 10 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતમાં કંઈક ટચ થઈ શકે અને 11 જૂનમાં ચોમાસાની ગતિ આગળ વધી શકે। 12-13 જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે। અંબાલાલની આગાહી મુજબ 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ શકે છે। આગમન પણ ધોધમાર રહેવાની અંબાલાલની આગાહી છે, કેમ કે બંગાળની ખાડીમાં પણ બીજી સિસ્ટમ બનવાની સંભાવના છે, જે પણ 21 જૂનથી ગુજરાતમાં વરસાદ લાવશે। ત્યારબાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તારીખ 14 થી 20માં પણ પૂર્વ ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે। ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી। ત્યારબાદ 18મી જૂન પછી બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ
તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે. 24 થી 30 22 તારીખ પછી પણ સિસ્ટમ બની રહેશે. એટલે લગભગ 21 22 23 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 24 થી 30 જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો ગુજરાત હેવી કેટરપિલર કાચરા પડે તો લગભગ વરસાદ 27 દિવસ સુધી થતો નથી, જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં. પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધશે. ચોમાસાની ચિંતા કરવા જેવું નથી. જો કે પરેશ ગોસ્વામીની આગાહીથી ખેડૂતોના ધબકારા વધી જશે, કેમ કે પરેશ ગોસ્વામીના મતે અરબ સાગરમાં જે સિસ્ટમ બનશે તેનો લાભ ગુજરાતને બહુ મળવાની સંભાવના ઓછી છે. જે લાભ મળશે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાને મળશે. થોડા દિવસ પહેલા જે એક લો પ્રેશર અને ડિપ્રેશન બન્યું હતું, એ જેવી રીતે રત્નાગીરી પાસેથી મહારાષ્ટ્ર ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર નીકળ્યું હતું, એ ટ્રેક ઉપર આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે. જે રત્નાગીરી એટલે કે મહારાષ્ટ્ર ઉપર થઈ અને ત્યાંથી મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ નીકળી જશે. પણ એ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જશે એટલે એને કારણે 16 થી 20 તારીખ દરમિયાન આપણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં નવસારી હોય, વલસાડ હોય, વાપી છે, ડાંગ જિલ્લો છે, એટલા વિસ્તારોને એને વરસાદનો લાભ મળી શકે. એની સાથોસાથ દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારને પણ 16 થી 20 તારીખની અંદર વરસાદનો લાભ મળી શકે છે. બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ કદાચ ચાલુ રહેશે. બીજા વિસ્તારમાં હમણાં વરસાદની શક્યતાઓ નહીં માનીને ચાલવાનું. આટલી બધી આગાહી છતાં પણ ગુજરાતમાં ચોમાસું ક્યારે તે સવાલ હજી ત્યાંનો ત્યાં જ છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે મુજબ જો માનીએ તો 22 થી 28 જૂન વચ્ચે વરસાદની સંભાવના છે. મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કચ્છ સૌરાષ્ટ્રમાં જુલાઈમાં વરસાદની સંભાવના છે અને 3 થી 7 જુલાઈ વચ્ચે વરસાદની પણ શક્યતા છે. કે નૈઋત્યનું ચોમાસું જે મહારાષ્ટ્ર આસપાસ રોકાયું છે, આ સિસ્ટમ 16 તારીખ આસપાસ બનશે એટલે એને એક વખત વેગ ચોક્કસથી મળશે. પણ એ વેગ મળવા છતાં પણ ગુજરાતને એનો લાભ ન મળે તેવી પણ શક્યતાઓ છે. તો ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે, એની અંદર જોવા જઈએ તો આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ જણાવેલું છે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે 22 જૂનથી લઈને 28 જૂનનું જે સેશન હશે, એ સેશનમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, તમામ વિસ્તારોને 22 થી 28 જૂનમાં લાભ મળવાની શક્યતાઓ છે. જે વિસ્તારો રહી જાય એટલે કે કચ્છના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, પાટણ મહેસાણાના વિસ્તારો હોય, આ કદાચ જૂન મહિનામાં બાકાત રહીએ તો એને પછી જુલાઈ મહિનાની 3 થી 7 તારીખમાં વારોનો આવી શકે. ખેડૂતો માટે પરેશ ગોસ્વામીએ એક રાહતના સમાચાર આપ્યા કે ચોમાસું ભલે મોડું આવે પરંતુ વરસાદને લઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ વર્ષે ચોમાસું નબળું તો નથી જ રહેવાનું. એટલા વિસ્તારને લાભ મળી શકે છે. એટલે ગુજરાતને હજુ પણ ચોમાસા માટે લાંબી રાહ જોવાની રહેશે. એટલે ઘણા બધા મિત્રો છે, આપણે ઘણા સમયથી પૂછી રહ્યા હતા પરેશભાઈ હવે નૈઋત્યનું ચોમાસું ક્યારે, એટલે નૈઋત્યના ચોમાસાનો આ ખાસ અગત્યનો આપણો વિડીયો છે ને એક પ્રકારે ખેડૂતોને જવાબ પણ છે. બીજી વાત એ પણ છે કે કદાચ લેટ થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે ભલે 15 જૂને ચોમાસું ગુજરાતમાં દર વર્ષે પ્રવેશ કરતું હોય, આ વર્ષે કદાચ 5-7 દિવસ લેટ થાય પણ નબળું તો નથી થવાનું, જે આપણે દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ. અને આ વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા હતા કે 2025નું ચોમાસું છે એ સમય કરતા લેટ થશે અને લેટ થતું દેખાઈ પણ રહ્યું છે. એમાં પણ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બનવા જઈ રહી છે, એક એવી આશા હતી કે એને કારણે એ સિસ્ટમ છે એ કદાચ ગુજરાતને લાભ આપશે. પણ 16 થી 20 તારીખમાં પણ એ સિસ્ટમ છે એ ગુજરાતને કોઈ ખાસ લાભ આપવામાં સફળ નહીં રહે. આગાહીકારોના ચોમાસાના આગમનને લઈને પણ અલગ અલગ મત હોય છે. આગાહીકારો એક વાત સાથે એક મત દેખાઈ રહ્યા છે કે ચોમાસું નબળું નથી રહેવાનું, એટલે ખેડૂતોએ ચોમાસાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. અમરેલીના લીલિયાના જાણીતા જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે પણ ચોમાસાને લઈને તારીખો સાથે આગાહી કરી છે. ચોમાસું વહેલું પહોંચી ગયું મુંબઈમાં, પણ ત્યાર પછી અટકી ગયું અને એને કારણે લોકોને એમ થઈ ગયું છે કે આ ચોમાસું ક્યાં ગયું અને હવે વરસાદ આવશે કે નહીં. પરંતુ એવી કોઈ શંકા રાખવાની જરૂર નથી. 15 જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે. એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે. એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે. એટલે 12-8 પાસ ગાજવીજ સાથે
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે, કારણ કે ગુરુ શુક્રો યદેકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેદ વૃષ્ટિર જગત્યામ નાત્ર સંશય. એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે. 18 જુલાઈ અને 19 જુલાઈએ પણ વરસાદ છે, કારણ કે 18 જુલાઈએ બુધ વક્રી થાય છે, 19 જુલાઈએ બુધનો અસ્ત થાય છે, એ પણ વરસાદ લાવશે. આ વખતે વરસાદના 5-6 નક્ષત્રો છે. આમ ચોમાસું સમયસર આવશે કે મોડું આવશે તેને લઈ આગાહીકારોની આગાહી સામે આવી. સમયસર આવે કે મોડું આવે, પરંતુ સારો વરસાદ રહેશે તે વાત સાથે દરેક આગાહીકાર સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. માટે ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવ્યો હશે. આખરે આવી રહ્યો છે વહીવટદારના શાસનનો અંત. સરપંચ બનવા દાવેદારો તૈયાર થઈ ગયા છે, તો કેટલીક ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડ્યા વિના સરપંચ ઉપસરપંચ નક્કી કરી દેવાયા છે. ક્યાંક ગામ લોકોએ જાતે જ પસંદ કર્યા સરપંચ, તો ક્યાંક ચિઠ્ઠી ઉછાળીને અજમાવ્યું ભાગ્ય. ત્યારે આવો મળાવીએ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોને. છેલ્લા અઢી વર્ષથી ખોરંભે પડેલી રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેનું મતદાન 22 જૂને થવાનું છે અને 25 જૂને મતગણતરી. પરંતુ ચૂંટણી યોજાય તે પહેલા જ કેટલીક ગ્રામ પંચાયતો ચૂંટાઈ ગઈ છે. ઈવીએમ કે બેલેટ પેપરથી નહીં, સર્વસહમતિથી સરપંચ. ના ચૂંટણી, ના ખોટા ખર્ચ ને ના હૈયાહોળી. અહીં તો સર્વસહમતિએ પસંદ કરાયા છે ગામના મુખી એટલે કે સરપંચ. તો ક્યાંક દાવેદારો વત્તા ચિઠ્ઠી ઉછાળી પહેરાવ્યો તાજ. હરીફાઈ નહીં, ભાગ્ય પર અજમાવ્યો દાવ. ચિઠ્ઠી ખેંચી સરપંચની પસંદગી. ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી ગામના સરપંચ બનવા માટે ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ બનાસકાંઠાના એક ગામે અનોખી પહેલ કરી. ઈવીએમ અને બેલેટ પેપરના જમાનામાં બનાસકાંઠાના સોનેત ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરાઈ. વડીલોએ કોઠાસૂઝથી 2 સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરોડીમાંથી બાળકી પાસે ઉપાડાઈ, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા. અબીલ ગુલાલની છોડો ઉડાડીને શોભાયાત્રા કાઢીને રાજીપો પણ વ્યક્ત કરાયો. તો વેરઝેરથી દૂર રહેવા પાટણમાં ઉછાળી ચિઠ્ઠી. પાટણના રાજુસરા ગામને જોઈ લો. અહીં પ્રથમ વખત જ સરપંચ અને ઉપસરપંચની ચૂંટણી યોજાઈ રહી છે. પહેલી ચૂંટણી હોય એટલે લોકોમાં ઉત્સાહ પણ હોય. તેમ છતાં ગામના લોકોએ સર્વસંમતિથી એક એવો નિર્ણય કર્યો જેનાથી ગામનું ભલું થાય. રાજુસરા પંચાયત ભેરી હતી તો કોણ નોખી પડતા અમારે સરપંચનો વારો આવ્યો, એટલે ગામમાં એકતા કરી સૌ ભાઈએ અને નક્કી કર્યું કે ભાઈ આપણે ચિઠ્ઠીઓ કરીએ અને ફોર્મ ભરવા નથી, જેના ભાગ્યમાં હોય એમને મળે. ચૂંટણીમાં 5 દાવેદારો છતાં અંદર વિખવાદ ન થાય માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. આગેવાનોએ પહેલા 5 દાવેદારોના નામ કાગળ પર લખ્યા અને પછી ગામના યુવાન જોડે ચિઠ્ઠી ખેંચાવી, જેમાં સરપંચ તરીકે જુમાભાઈ નામોરી તેમજ ઉપસરપંચ તરીકે હકીમભાઈનું નામ આવતા તેમની વરણી કરાઈ. અમારી પર જૂથ પંચાયત ભેગી હતી. પહેલી વખત જ પંચાયત નોખી પડી. ગામે નક્કી કર્યું કે અનામત રાખવાના છે, આપણે ચૂંટણી કરવી નથી. એમાં ચૂંટણી કરી નહીં અને અનામતમાં ચિઠ્ઠીયું તાણ્યું. એમાં સરપંચમાં નામ આવ્યો રાજુસરા જુમાભાઈ નામોરી, ઉપસરપંચમાં નામ આવ્યો હકીમભાઈ હાજસાબ. પરજૂથ ગ્રામ પંચાયતમાંથી રાજુસરા અલગ પડતા પહેલી ચૂંટણી અહીં યોજાઈ છે અને જેના સરપંચ અને ઉપસરપંચ પણ ગામને મળી ગયા છે. તો સાંતલપુરના ચારંડા ગામનું સુકાન સંભાળશે મહિલાઓ. સાંતલપુરના ચારંડા ગામની ચૂંટણીમાં વેરઝેરના બદલે એકતા જોવા મળી. સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાનું ગામ પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં આવતું હતું. આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગામ પંચાયત અલગ પડી. આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ ગામના તમામ સમાજના લોકોએ એક થઈને પંચાયતને સમરસ કરી છે. સરપંચ સહિત 8 મહિલાઓને બિનહરીફ જાહેર કર્યા છે. અમારા ગામની ચૂંટણી થવાની હતી, પણ મને રાખ્યા, તે મને બિનહરી કર્યા, તે ખૂબ ગામનો આભાર અને આમાંથી બનશે એ મને કામ સુધારીને કામ કરશું. ગામનું સારું કામ કરશું. બધી મહિલાઓ થઈ
અને અમને બહુ સારું એમ કે હોદ્દો આપ્યો અને અમે સૌને સાહત રહીશું. આખી ગ્રામ સભામાં તમામ મહિલાઓ છે? હા, બધી મહિલાઓ છે. કેટલી મહિલાઓ છે? અમે મહિલાઓ 9 છે. બધા બિનહરીફ થયા છે? હા, બધાય બિનહરીફ. ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ પ્રથમ વખત સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. તેનાથી ખબર પડે છે કે ગામના લોકોની સોચ અને વિચારસરણી કેટલી આગળ છે. આ સાથે જ પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે કે જ્યાં એક ગ્રામ પંચાયતમાં તમામ મહિલાઓ ગામના વિકાસનો રથ આગળ વધારશે, જેથી ગામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે. ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી, પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનું સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. એક ગામ આવો પણ 75 વર્ષથી નથી જોઈ ચૂંટણી. દેશ આઝાદ થયો ને દેશ, રાજ્ય, જિલ્લા, ગ્રામ પંચાયતોની સેંકડો ચૂંટણી આવીને જતી રહી, પરંતુ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આ 75 વર્ષમાં એક પણ ચૂંટણી નથી જોઈ. ગામમાં હિન્દુ અને મુસ્લિમોની પણ સંખ્યા છે, પરંતુ ક્યારેય ન તો કોઈ ઝઘડો થાય છે ન વેર છે. ગામમાં રહેતા તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે ને જો ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો પણ સાથે મળીને તેનો નિવેડો લાવે છે. ચૂંટણીમાં પણ તેઓએ આ જ રીત અપનાવી. કોઈ દાડે અમારા ગામમાં કોઈ ઝઘડો નથી થયો. બીજું એવું કે જ્યારે બી સરકાર ચૂંટણી જાહેર કરે છે કે તારીખ આપે છે, એના બીજા દિવસે અમે ગામ લોકો ભેગા થઈને 1 જ કલાકમાં ડિસિઝન લઈ લઈએ છીએ કે સરપંચ આ અને ડેપ્યુટી સરપંચ આ સભ્યો આ બધા હરેક કોમમાંથી એક વ્યક્તિ લઈ લઈએ છીએ. એ બાબતે લગભગ 75 વર્ષ થઈ ગયા. ચૂંટણી વગર ચૂંટાયા. મુસ્લિમ મહિલા સરપંચ તો હિન્દુ મહિલા ઉપસરપંચ. જ્યાં લોકો પદ માટે મારપીટ અને જન્મના વેરઝેર રાખતા હોય છે, ત્યાં એક એવું ગામ છે જ્યાં હાલની ટર્મમાં મહિલાઓને સુકાન સોંપાયું છે, તેમાં પણ સમાન અધિકાર. આ વખતે મુસ્લિમ મહિલાને સરપંચ અને હિન્દુ મહિલાને ડેપ્યુટી સરપંચ બનાવાયા છે. જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના 5 આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ તો બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. 75 વર્ષ દેશને આઝાદ થયા તો ત્યારથી લઈને આજ સુધી અમારા ગામમાં કોઈ દિવસ પંચાયતની ચૂંટણી થતી નથી, સમરસ જ થાય છે. એટલે આ વખતે પણ અમારા ગામના વડીલોએ નક્કી કર્યું કે સમરસ કરવી છે અને સમરસ નક્કી કરીને સર્વસંમતિથી મારી વાઈફને સરપંચ તરીકેનો હોદ્દો આપ્યો છે. બહુમતી ઓછી છતાં પસંદગી. હિન્દુ નહીં, મુસ્લિમને કમાન. પાટણના સાંતલપુરનું ફૂલપુરા ગામ કે જ્યાં હિન્દુ સમુદાયની બહુમતી જોવા મળે છે અને છતાં સરપંચ માટે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરાય છે. આ સાથે ફૂલપુરાએ કોમી એકતાનો સંદેશ આપ્યો. કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા. ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે. ગામમાં 1000ની વસ્તી છે, જેમાંથી હિન્દુ સમુદાયના 600થી વધુ મતદારોને મુસ્લિમ સમાજના 40 જ મતદારો હતા. તેમ છતાં સમાજ કે ધર્મ નહીં, પરંતુ એકતા અને ભાઈચારાને ગામના લોકોએ પ્રાધાન્ય આપ્યું. ગામની અંદર 1000ની વસ્તી અને 650નું વોટિંગ, ખૂબ નાનું જ ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જૈદભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી. જારુસા જૂથ ગ્રામ પંચાયતમાંથી ફૂલપુરા ગામનું વિભાજન થયું ને આ વખતે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ, ત્યારે ગામમાં કોઈ મતભેદ વિના ભાઈચારો રહે માટે અને ચૂંટણીના ખર્ચા ઓછા થાય તે હેતુથી ગ્રામ પંચાયત સમરસ બનાવાય છે. ત્યારે જો ચૂંટણી થાય તો કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તે પણ સાંભળો. જરૂર પડે ભવિષ્ય જિલ્લા પંચાયતની અંદર કે કંઈ તો ગામને ગ્રાન્ટ અને કોઈ કામ હોય તો અપાવવા માટે અમારે પણ અમારી જવાબદારી થતી હોય છે. એટલે અમારું ગામ એક રસ થઈ અને જે અત્યારે અમે જે સંદેશ આપ્યો છે એકતાનો, એ અમારા ગામ માટે અને આજુબાજુ એક જેને આપણે કહીએ એકતાની રીતે એ હા આ રીતે અમારે સમરસ કર્યું. હા દાદા, ચૂંટણી થવાથી કેવા નુકસાનો થાય છે અને ગ્રામ પંચાયત સમરસ બનાવીએ તો કેવા ફાયદાઓ થાય છે? ગામની અંદર જો ચૂંટણી થાય
તો એક નાનો ગોળો હોય અને એની અંદર જો ઝેરનું ટેપું પાડીએ અને એ ના પી શકાય એ પરિસ્થિતિ ગામની થતી હોય છે. ગામ જો ચૂંટણી થાય ને 2 ભાગ પડી જતા હોય છે, એની અંદર પછી ભવિષ્ય પણ ચૂંટણીનું ઝેર છે એ ઓછું થતું હોતું નથી. આ તરફ પાટણના સાંતલપુર તાલુકામાં સાતપુરા જૂથ ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે. સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતિથી મહિલા ઉમેદવાર ભીખીબેન ભરવાડને બિનહરીફ જાહેર કરાયા. 2 ગામ સમગ્ર સહમતિથી બિનહરીફ સમરસ ગ્રામ પંચાયત કરેલી છે, જે મારા ઘરના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે. 2 ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કેવા વિકાસના કામો કરશે? ગામના જે અધૂરા કામ છે, ગામની સ્ટ્રીટ લાઇટ છે, રસ્તા છે, પાણીની જે કંઈ પણ સમસ્યા હશે એ અમારાથી થતા પ્રયત્ન કરીને પાર પાડશું. તો પાટણ વિધાનસભામાં આવતા 110 ગામના લોકોને પાટણના ધારાસભ્યએ પણ અપીલ કરી છે કે ગામમાં શાંતિ, સલામતી, સદભાવના જળવાઈ રહે તે માટે સમરસ ચૂંટણી કરો અને જો તેમના વિસ્તારમાં આવતા કોઈ ગામો સમરસ થશે તો તેઓ વધારાની 2.5 લાખની ગ્રાન્ટ પણ આપશે. મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ. આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ 2 દિવસ પહેલા જ એક મહત્વની જાહેરાત કરી હતી કે બાયડ વિધાનસભામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત સમરસ બને તો એમએલએ ફંડમાંથી 10 લાખની ગ્રાન્ટ આપશે અને આવા ગામોને પ્રોત્સાહિત કરશે. જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરીશ. અને આપ સર્વને વિનંતી કરું છું, ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના, કે તમારી પંચાયતને સમરસ બનાવો, વિકાસથી થાય તેના માટે આપણે એક કદમ આગળ વધીએ. જો કે જે વચન આપ્યું હતું તે ધવલસિંહ ઝાલાએ કરી પણ બતાવ્યું. અરવલ્લીના બાયડની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ થતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગામમાં પહોંચ્યા. અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્યએ 10 લાખની ગ્રાન્ટ આપવાની વાત પણ કરી, જેને ગામ લોકોએ વધાવી. જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ, નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત, પહેલું ઇલેક્શન છે, પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે. એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે. તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે. જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી 100% હું આપવાનો છું. તો 953 મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે. મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે. તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું. તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી. ત્યારે આપને સવાલ થતો હશે કે જો કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગામને શું ફાયદો થાય? તો ગામની વસ્તી પ્રમાણે સરકાર સમરસ ગામોને ગ્રાન્ટ ફાળવતી હોય છે. સમરસ ગામોને સરકાર આપે છે 3 થી 16 લાખની સહાય. 5000ની વસ્તીવાળું ગામ પ્રથમ વખત સમરસ થાય તો 3 લાખની સહાય અપાય છે. વસ્તી અને ટર્મ મુજબ ગ્રાન્ટની રકમ પણ વધતી જાય છે. અને આ ઉપરાંત જો પ્રથમ વખત મહિલા સરપંચ બને તો 4 થી 7.5 લાખ રૂપિયા ગ્રાન્ટ અપાતી હોય છે. અને આ ગ્રાન્ટમાંથી સરપંચ તેમના ગામનો સારો વિકાસ પણ કરતા હોય છે. વેરભાવના ખતમ કરવા માટે જતું કરવાની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. મોટું મન રાખીને જતું કરવાથી અનેક સમસ્યાઓનો અંત આવી જાય છે અને કંઈક આવું જ થયું છે અમરેલીના રાજુલામાં. પચાસ વર્ષથી ચાલ્યું આવતું વેર, 6 લોકોનો લેવાયો ભોગ. વર્ષોના વેરના સંતોના સાનિધ્યમાં વડામણા.
રાજુલા તાલુકાના રામપરા ખાતે આવેલ વૃંદાવન આશ્રમ ખાતે આ માટે એક ઐતિહાસિક સંમેલન સાધુ સંતોની હાજરીમાં મળ્યું. આ સંમેલન રાજુલા તાલુકાના જુદા જુદા 3 નાઘેરા આહિર પરિવાર વચ્ચે 5 દાયકાના લાંબા સમયથી વેર દૂર કરી સુખદ સમાધાન કરાવવા માટે હતું. રાજુલા તાલુકાના ખાંભલિયા ગામના વાઘ પરિવાર, ઝાંઝરડા ગામના વાવડિયા પરિવાર, ઊંટિયા ગામના લાખણોત્રા પરિવાર વચ્ચે 50 વર્ષથી વેર હતો. પેઢી દર પેઢીથી વેરની આ પરંપરા ચાલી આવતી હતી. આ વેરઝેરના કારણે 6 લોકોના ભોગ પણ લેવાયા, પરંતુ હવે સંતોની હાજરીમાં આ 3 પરિવારે વેરના વળામણા કર્યા. રાજુલા નજીક આવેલ વૃંદાવન ધામ આશ્રમ ખાતે અખિલ ભારતીય નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ, સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિ બાપુ, શિહોરથી 1008 શ્રી જીણારામ બાપુ તેમજ ખાંભલિયાના બીજલ ભગત સહિતના સંતોની ઉપસ્થિતિમાં 3 પરિવારો ભેગા થયા. આહિર સમાજના અગ્રણીઓની વિશાળ હાજરીમાં એકબીજા સાથે ચાલ્યા આવતા વેરને ભૂલી જઈને એકબીજાને મોં મીઠું કરાવ્યું. ખભે ખભો મિલાવીને સંતોના આશીર્વાદથી આખરે સમાધાન થયું. વૃંદાવન બાગની અંદર રાજેન્દ્ર બાપુ, જીણારામ બાપુ, ભક્તિરામ બાપુ, બીજલ ભગત તથા આહિર સમાજની હાજરીમાં હરેક ગામમાંથી આગેવાનો બધા વડીલો હાજર રહીને જે આજે 3 પરિવારના સમાધાન થયા છે. એમાં વાઘ પરિવાર, લાખણોત્રા પરિવાર, વાવડિયા પરિવાર, બધા પરિવાર સાથે મળીને આ સુખદ સમાધાન કર્યું છે. ત્યારે મોં મીઠા કરીને વર્ષો જૂનો આ 50 વર્ષ પહેલાનો જે વેરના વળામણા થયા છે ત્યારે 3 સમાજ તથા આહિર સમાજ અને સંતોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવા તમારા રૂડા આશીર્વાદ હર હંમેશા આવા જ્યાં પણ કોઈ પ્રશ્ન હોય એના સોલ્વ થાય. આ 3 કુટુંબનું આજ રોજ સમાધાન 50 વર્ષ જૂનું, આજ પહેલી અમારે જૂનો સમાધાનમાં આ પહેલી અમારે એક સારો અમને રિસ્પોન્સ મળ્યો છે. એમાં યુવા પેઢી, સમાજના આગેવાનથી માંડીને બધાય સંતો દ્વારા આવીને અમને પ્રેરણા મળે. સાધુ સંતોના અમે આભારી છીએ. 3 કુટુંબના પરિવારને અમે ફોન કરીને કે બોલાવીને જે અમે અમારા કહેવા મુજબ જે આવ્યા છે એના પણ અમે આભારી છીએ કાયમી માટે. મીઠા મોઢા 3 પરિવારના મીઠા મોઢા કરી ખંભે ખંભો મિલાવી અને સ્નેહભર્યું સન્માન, સ્વાગત અને સમાધાન થયેલું છે. સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ બેઠક રાખવામાં આવી. આ વિસ્તારના આહિર સમાજના આગેવાનો અને 3 પરિવારના મોભી